તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કારેલાનું શાક બનાવીશું। ચોમાસામાં કારેલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એના માટે મેં 250 કારેલા લીધેલા છે। એની ઉપરની છાલ કાઢી અને કુકરમાં નાખી 1 ચમચી નિમક નાખી અને આપણે બાફી લઈશું। અને અહીંયા મેં થોડો ચણાનો લોટ શેકી લીધેલો છે। ઓ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। અને હવે આપણે જે કારેલા બફાઈ ગયા હતા એને મેં પાણી નિતારી લીધેલું છે અને એની અંદર જે બીવાળો ભાગ છે એ આપણે આવી રીતે કાઢી નાખીશું। અને કારેલા તૂટે નહીં એ જોવાનું છે, જેથી મસાલો સરસ ભરાઈ જાય, પણ તૂટશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે। અને હવે એક ખાંડણી લીધેલી છે, એમાં 8 થી 10 લસણની કળી, અડધો ઇંચ આદુનો ટુકડો અને મેં અહીંયા 4 તીખા મરચાં લીધેલા છે। એને આપણે વાટી અને પેસ્ટ બનાવી લઈશું। તમે તીખા મરચાં તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો। હવે જે લોટ છે એ ઠંડો થઈ ગયો છે તો એમાં સ્વાદ પ્રમાણે નિમક, અડધી નાની ચમચી હળદર અને મેં અહીંયા લાલ મરચું પાવડર અડધી ચમચી નાખીએ છીએ, કેમ કે મેં તીખા મરચાં લીધેલા છે એટલે। અને 1.5 ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, અડધી નાની ચમચી તીખાનો પાવડર અને અડધી નાની ચમચી મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે। એ ટોટલી ઓપ્શનલ છે। અને આપણે જે વાટેલી પેસ્ટ છે એ 1 લીંબુનો રસ નાખી દઈશું અને થોડો ગોળ નાખી દઈશું અને કોથમીર નાખી અને 2 ચમચી જેટલું તેલ નાખી બરાબર મિક્સ કરી લઈશું। આ મસાલો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને તમે આ મસાલો કોઈ પણ ભરેલું શાક હોય એમાં પણ યુઝ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી બનશે। અને હવે આપણે કારેલામાં આવી રીતે ભરી દઈશું। મસાલો દબાવી અને ભરવાનો છે, જેથી મસાલો વધારે હશે તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે। તો બસ આવી રીતે આપણે દબાવીને મસાલો બરાબર ભરી લઈશું। તેવી રીતે આપણે બધા જ કારેલાને ભરી લઈશું। અને હવે આ મસાલો વધ્યો છે એનો આપણે આગળ ઉપયોગ કરીશું। તો હવે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખ્યું છે અને એક એક કરી આપણે બધા જ કારેલાને બરાબર તળી લઈશું। આપણે ખાલી 1 થી 1.5 મિનિટ જ તળવાનો છે। આપણે લોટ પણ શેકીને લીધેલો છે અને કારેલા પણ બાફીને લીધેલા છે, એટલે આપણે એને તેલમાં વધારે વાર નહીં રહેવા દઈએ। બસ ખાલી થોડી વાર એને રાખી અને બધા જ કારેલાને આપણે એક વાસણમાં કાઢી લઈશું। અને વધારાનું બધું તેલ કાઢી ખાલી 2 ચમચી જેટલું તેલ રહેવા દઈએ અને કારેલા બધા જ એમાં એડ કરી દઈશું અને એને વચ્ચે બરાબર સેટ કરી અને આપણે જે ભરેલો મસાલો હતો એ બચાવીને રાખ્યો હતો એ બધો જ મસાલો એના ઉપર આપણે એડ કરી દઈશું। અને અહીંયા ખાલી આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી લેવાનું છે, એટલે મેં હાથમાં લઈ અને આવી રીતે નાખેલું છે। પાણી એવી રીતે નાખી અને ઢાંકી અને 1 મિનિટ માટે ચડવા દઈશું। 1 મિનિટ પછી જો આપણો મસાલો સરસ ચડી ગયો છે તેને થોડું હલાવી લઈશું અને પાછું એવી જ રીતે આપણે 1 મિનિટ માટે થોડું પાણી નાખી અને ચડવા દઈશું। અહીંયા પાણીનો વધારે ઉપયોગ નથી કરવાનો। તો બસ હવે ઢાંકી અને જુઓ તો હવે આપણું એકદમ ખૂબ જ ટેસ્ટી એવું કારેલાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। જુઓ છે તે એકદમ સરસ। તો બસ હવે આપણે એને સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, કારેલાનું શાક તો ઘરે ઘરે બનતું જ હશે અને તમે પણ ઘણી વખત બનાવ્યું હશે, પણ એક વખત આ સિમ્પલ અને સરળ રીતે બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી બનશે। અને જો વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।